રાજ્યભરના આરટીઓ ઇન્સ્પેક્ટર પડતર માંગણીઓને લઈને એક દિવસની નો લોગિન હડતાલ પર ઉતર્યા છે। ગોધરા આરટીઓમાં પણ આરટીઓ ઓફિસની કામગીરી સંપૂર્ણપણે બંધ રહી હતી। ઇન્સ્પેક્ટરોના આ પગલાથી આરટીઓ કચેરીમાં આવનાર અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। આરટીઓ ઇન્સ્પેક્ટરો છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગ કરી રહ્યા છે। બઢતી, પ્રોબેશન, અનિયમિત બદલીઓ અને નાઇટ ડ્યુટી જેવા મુદ્દાઓ પર તેઓએ વારંવાર રજૂઆત કરી હતી। આ મુદ્દે નક્કર કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપો કરાયા છે। તેમજ માંગ નહીં સંતોષાય તો માસ સીએલ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજે ગુજરાત રાજ્યના ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન આરટીઓ દ્વારા નો લોગિન ડેનું એલાન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત લાયસન્સ, વાહન અને ઈ ચલણ વગેરે કામગીરી બંધ છે। અમારી જે પડતર માંગણી છે એને લઈને અમે વારંવાર સરકારશ્રીને, વડી કચેરીને રજૂઆત કરેલ છે। 2023થી અમે આ રજૂઆત વારંવાર કરતા આવ્યા છીએ, છતાં અમારી પડતર માંગણી છે એને પૂર્ણ કરવામાં આવી નથી। ખાસ કરીને નાની નાની ક્ષુલ્લક બાબતોમાં નોટિસ ફટકારીને જે અધિકારીને મળતા લાભો છે, પ્રોબેશન પૂર્ણ કરવામાં આવ્યા નથી, પ્રમોશન આપવામાં આવ્યા નથી, એ વગેરે માંગણી અમારી પૂર્ણ ના થતાં અમે આ પગલું લેવાની ફરજ પડી છે। કેટલા દિવસની અંતર્ગત આજે અમે એક દિવસ નો લોગિન ડે ઉજવી રહ્યા છીએ કે નો લોગિન ડે અંતર્ગત અમે કોઈ પણ લોગિન અમારા સોફ્ટવેરમાં કરવાના નથી। આપની માંગણી પૂરી નહીં થાય આગળ શું? અમારી માંગણી જો પૂર્ણ નહીં થાય તો આગામી દિવસોમાં માસ સીએલ સુધીની ઉગ્ર આંદોલનની અમારી તૈયારી છે। BA ચાવડા, ગોધરા।